એટલે આપણે ત્યાં સમયનું પાલન નહીં હોય ને, કારણ કે અમેરિકા કે યુરોપના જે દેશોએ વિકાસ કર્યો ને એ સમયના આધારે વિકાસ કર્યો, ડિસિપ્લિનના આધારે. તમારે પણ જીવનની અંદર જે શીખવાનું છે ને એ સૌથી અગત્યનું જે તમારા માટે છે એ ડિસિપ્લિન છે. ત્રીજો જે શબ્દ જે છે એ આજે સૌથી વધારે આપણા જીવનની અંદર ખૂટે છે એ છે યુનિટી, એકતા. એકતા નથી, ઘરમાં નથી, મેં જેમ કહ્યું ને એમ, સમાજમાં નથી એકતા, રાજ્યમાં એકતા નથી. ગઈકાલે અડધો કલાક માટે સાહેબ અંધારપટ કરવાની વાત કરી, કલેક્ટરે આદેશ કર્યો કે અડધો કલાક બંધ, તમે તમારી રીતે કરજો. 8 થી 8:30નો ટાઈમ આપ્યો. આપણે જોખમ જે આવી રહ્યું છે, આપણે બોર્ડર ઉપર છીએ, કોઈ પણ ઘટના ઘટી શકે છે, પણ તમે જુઓ કે આપણે એમ કહેવામાં આવ્યું કે અંધારપટ તમારે અડધો કલાક માત્ર રાખવાનું છે. સાહેબ 8:20 સુધી કોઈ લાઇટો બંધ ના કરી. છેવટે જીબી દ્વારા કમ્પલસરી અડધો કલાક બંધ કરાવવી પડી. આ યુનિટી નથી. માર ક્યાં ખાઈએ છીએ આપણે? ઘટનાઓ જે ઘટી રહી છે સમજવાની વસ્તુ છે કે હું એક ચાલુ રાખીશ તો શું થશે? બિરબલના લોટા જેવું. બધાએ દૂધનો એક લોટો નાખવાનો, બધાએ દૂધનો જ નાખવાનો, હું પાણીનો નાખીશ તો શું ફેર પડશે? તો બધાએ પાણીનો જ નાખશે. મારા એકલાથી શું ફેર પડશે? એમ પણ એક એક વ્યક્તિથી ફેર પડે છે. યુનિટી નથી ને ત્યાં માર ખાઈ જઈએ છીએ. એકતા જે છે એ એકતા સૌથી વધારે શિક્ષણ દ્વારા શીખવાની છે. તમારા ક્લાસરૂમમાં ભણતા જે વિદ્યાર્થીઓ હોય ને એ વિદ્યાર્થીઓ વચ્ચે એકતા હોવી જરૂરી છે. એકબીજાની ઈર્ષા કરશો ને તો ખલાસ. આના વધારે માર્ક કેમ આવ્યા? ઈર્ષા છે. હું એના કરતાં આગળ કેમ નીકળી જાઉં? ઈર્ષા છે. એના માટે તમારે મહેનત કરવાની છે, કહેવાની જરૂર નથી. આપણે અનહેલ્ધી ઘરમાં પણ અનહેલ્ધી કોમ્પિટિશન ઊભા કરીએ કે જો આનો દીકરો એટલા ટકા લઈ આવ્યો, અરે એનો દીકરો ગમે એટલા ટકા લઈ આવ્યો, આપણા દીકરાની જે કેપેસિટી છે એ કેપેસિટી એને પ્રૂવ કરી છે. એને આગળ વધારવા માટે એને એવું વાતાવરણ પૂરું પાડો. એને જરૂરી છે એ પુસ્તકો આપો. એટલે જ ગુણવંત સાહેબ કહેવું પડ્યું હિતેશભાઈ ખાસ કે જે ઘરમાં સારા 10 પુસ્તકો ના આવે ને એ ઘરમાં દીકરી ના દેવી. દરેક ઘરની અંદર આજે નક્કી કરો, આ શિબિર પતે પછી ભુજની અંદર ખ્યાલ આવ્યો સરસ પુસ્તકો વેચાણ માટેનું કેન્દ્ર ચાલે છે, સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ. હેલો, ત્યાં જઈને આજથી નક્કી કરો કે આ શિબિર પતે પછી અમે સીધા ત્યાં જઈશું, 1 દિવસની મુલાકાત, અને મને જે પસંદ પડશે એવા 10 પુસ્તકો હું પોતાના ખરીદીશ. ગ્રેજ્યુએશન થાય ને ત્યાં સુધી હું હંમેશા વિદ્યાર્થીને કહું છું કે એની પોતાની લાઇબ્રેરીમાં 100 પુસ્તકો હોવા જોઈએ. એટલા માટે કે પુસ્તકો કદાચ તમે વાંચશો નહીં ને તો ચાલશે, પણ પુસ્તક પણ બોલે છે. સામે પુસ્તક પડ્યું હશે ને તો એ પુસ્તકના અંદરના લખેલા જે વાક્યો છે ને એ ઓટોમેટિક તમારા મગજમાં આવતા જશે સાહેબ. અને બીજી એક સારામાં સારી શું ટેવ તમારે પાડવાની છે કે દરરોજ એક દિવસ 24 કલાકમાંથી 1 કલાક હું માત્ર ને માત્ર મારા વાંચનને આપીશ. ગમે તે વાંચીશ, કોઈ પણ વસ્તુ વાંચીશ, પણ વાંચવાની ટેવ એ તમને જીવનમાં ખૂબ આગળ લઈ જશે. આ બધા પ્રયોગો કરેલા છે ને સફળતા મળી છે ત્યારે હું તમને કહું છું. હવે મારા દીકરો જ્યારે તમારી જેમ 5મા 6ઠા 7મામાં ભણતો અને એ કચ્છમાં આવે, કારણ કે અમારે આવવાનું બહુ ઓછું થતું, ચરોતરમાં વધુ રહી ગયા અને અમે ચરોતરી જ કહેવાઈ ગયા. હેલો, પણ તમને કહું કે એ જ્યારે કચ્છમાં આવે એટલે મારી ગાડી ત્યાં સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં ઊભી જ હોય. એ વિનોદભાઈ એ વખતે બેસતા, એટલે મારો દીકરો ત્યાંથી એ બધા પુસ્તકો શોધે, 2 કલાક એમાં ફરે અને એને જે ઉપયોગી થાય એવા પુસ્તકો શોધે. એ સાયન્સમાં ભણ્યો, પણ તમને કહું કે સૌથી વધારે કલેક્શન એનું સાહિત્યનું છે. અને સાહિત્ય આજે પણ એની જોડે ગુજરાતીનો અધ્યાપક પણ ચર્ચા કરવા બેસે ને તો એ કહે કે સાહેબ મારા કરતાં વધારે જાણે છે.
હા, વાંચન જે છે એ તમને પારંગતતા તરફ લઈ જાય છે. ખાલી વાંચન નથી કરવાનું, વાંચન સાથે આ લખ્યું છે ને એને તાર્કિક રીતે વિચારવાનું છે કે આવું કેમ. પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ વાંચો ને ત્યારે તમે એના એક એક જે પાત્ર લેખન થયેલા છે ને એને વિચારશો ને તો તમને ખ્યાલ આવશે. ઝવેરચંદ મેઘાણીને વાંચો ને સૌરાષ્ટ્રની રસધાર, ત્યારે તમને ખ્યાલ આવશે હેલો કે સૌરાષ્ટ્રની રસધારમાં સૌરાષ્ટ્રના લોકોના જે ચિંતન અને વિચાર એને જે મૂક્યા છે એ એમાં આપણે વિચારવાનું છે. ચારણ કન્યા એ આપણે તો ખાલી ગીતમાં જોઈએ છીએ, પણ એના જે ગુણ મૂક્યા એને જો જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આજે દીકરીઓ કેવી હોવી જોઈએ. હા, દીકરીઓને કેવી તાકાત હોવી જોઈએ. દીકરીઓને આપણે સબળા બનાવવાની જરૂર છે. આપણે હંમેશા એમ કહ્યું કે દીકરીથી આ ના થાય. સુનિતા વિલિયમના ઘરવાળાએ આવું વિચાર્યું હતું. જે 7 દિવસ માટે અવકાશમાં ગઈ હતી એ 9 મહિને પાછી આવે છે. એને નાહવા ધોવાનું શું કર્યું હશે, માથું ધોવાનું શું કર્યું હશે. અહીંયા તો 4 દી માથું ના ધોવાય તોય મમ્મી શેમ્પૂ નથી. સુનિતા વિલિયમ્સે પાણી કયું પીધું હશે 9 મહિના સુધી, કલ્પના કરો. સુનિતા વિલિયમ્સ એ દરેક દીકરી માટે રોલ મોડેલ હોઈ શકે. મેરી કોમ એક ખૂણાના ગામડામાંથી આવે, ઈસ્ટર્ન બેલ્ટમાંથી, અને કલ્પના કરો એ ક્યાં પહોંચે છે. બોક્સિંગની અંદર ઓલિમ્પિકમાં જે રમે છે. આજે આપણે પણ મેરી કોમ બનવાની આપણામાં તાકાત છે. દીકરીઓએ હંમેશા એ વિચારવાનું છે કે જે કાંઈ પડશે એવી દેવાશે. કોઈથી શરમાવાની જરૂર નથી, કોઈથી ગભરાવાની જરૂર નથી. તમારી તાકાત જે છે ને એ આપણા સમાજ માટે, આપણા રાજ્ય અને રાષ્ટ્ર માટે આપણે એમ કહી શકીએ કે 2 નમૂન બની શકે. એના માટેની આ શિબિરો છે. તમારે આ શિબિરમાંથી શીખવાનું જે છે ને એ આ શીખવાનું છે કે હું જ્યાં આવીશ. નહીં તો તમે વિચાર કરો કે એની પાસે એક સુનિતા વિલિયમ્સ એ બેન હતા, એની પાસે એક ભાઈ હતા વિલમોર. શરમ ના આવે? હું હોઈ જઈશ તો કેટલી ચિંતા થાય આપણને. દીકરા અને દીકરીને ક્યાંક મોકલ્યા હોય તો આપણે કેટલી ચિંતાઓ કરીએ. આ અવકાશમાં છે, ક્યારે મોત આવશે એ નક્કી નથી. પણ તમે કલ્પના કરો કે એ સુનિતા વિલિયમ્સ પોતાની પાસે શું લઈને ગઈ હતી ખબર? કપડાં કે જે કાંઈ હોય, પણ જોડે ગીતાનું પુસ્તક લઈને ગઈ હતી સાહેબ. એ ગીતાએ એને શીખવ્યું કે કેવી રીતે જીવન જીવાય. આ 18 અધ્યાયોએ તમને જીવન શીખવાડે છે સાહેબ. આ સુનિતા વિલિયમ્સને એક ગીતાએ બતાવ્યું કે મુશ્કેલીઓ તો જીવનમાં આવવાની જ છે. કૃષ્ણએ અર્જુનને શીખવાડ્યું ને કે રણ મેદાનને છોડવીને જવાની જરૂર નથી. જરૂર શું છે તો કે ભલે આજે તને સામે દેખાય છે એ પણ તારા દુશ્મનો છે. એમ કે ભાઈઓ ભલે હોય, પણ જ્યારે તું યુદ્ધ મેદાનની અંદર ઊભો છે ત્યારે તારે સામેના દુશ્મનોની સામે લડાઈ કરવાની. એ 18 અધ્યાય તમારા જીવનને શીખવાડે છે. મફતનું લઈશ નહીં. કર્મ કરવાની શક્તિ તારામાં છે. તું સામાન્ય વ્યક્તિ નથી. જીવન કેવી રીતે જીવાય એ સુનિતા વિલિયમ્સ કહે છે કે મને આ ગીતાએ શીખવાડ્યું છે સાહેબ. નહીં તો થાકી જાઓ, હારી જાઓ. આજે કોઈક દીકરી કે દીકરાને 1 વીક માટે ક્યાંક ફરવા મોકલ્યો હોય અને ત્યાં ધારો કે અઠવાડિયામાં ત્યાં કંઈક કરફ્યુ લાગી ગયો અને 10 દિવસ ના આવે તો આપણે શું કરીએ? 2 દિવસ વધારે થઈ ગયા, હવે મારી દીકરીનું શું થયું હશે, મારો દીકરાની કેવી રીતે ખાતો હશે. કાંઈ ચિંતા નથી કરી એ સુનિતા વિલિયમ્સના ઘરવાળાએ. પણ આપણે પણ આ શીખવાનું છે કે આપણે ભલે ક્યાં પણ આવીએ, જો મુશ્કેલીઓ આવે તો એ મુશ્કેલીઓ સામે લડી લેવાનું છે. યુનિટી તમારામાં હશે. એ 2 જણમાં યુનિટી હતી ને તો એ 2 જીવી શક્યા. જો એક જણ ગભરાઈને મરી ગયું હોત ને તો બીજો એ મરી જાત સાહેબ. હલો, કહેવાનો અર્થ એ છે કે ભલે 2 જણ પણ આવીએ પણ 2 વચ્ચે શું હોવું જોઈએ? એકતા હોવી જોઈએ. સમાજને પણ જરૂર શું છે? એકતાની જરૂર છે. રાજ્યને પણ જરૂર શું છે? એકતાની જરૂર છે. રાષ્ટ્ર પણ શું છે? એકતાની જરૂર છે. જ્યાં એકતા છે ને એનું ઉત્તમ ઉદાહરણ
હું આગળ તમને વાત કરીશ કે હું જ્યારે ઇઝરાયલ ગયો ને મેં જે જોયું, જુલાઈ મહિનામાં જ્યારે હું ઇઝરાયલ ગયો ને ત્યારે મેં જ્યાં જે જોયું કે એક રાષ્ટ્રીયતા અને એકતા કોને કહેવાય છે, એ ઉત્તમ ઉદાહરણ છે. તો આવી આ યુનિટી જે છે એ આપણને શું શીખવાડે છે? તો કે આપણે જ્યાં પણ હોઈએ, જેટલા પણ હોઈએ, એ એકબીજાના દુશ્મન બનીને ના રહીએ, પણ એકબીજાના દોસ્ત બનીએ અને એકબીજા સાથે જોડાઈ. અને એટલે જ આપણને નાના હતા ત્યારે તમારી એક વાર્તા આવતી હતી ને કે એકલી લાકડી હોય તો તૂટી જાય, પણ લાકડીનો ભારો હોય તો આપણે તોડી શકતા નથી. એ પાઠ આપણને આજે પણ શીખવાની જરૂર છે, અને એ શીખશો તો એ સાચું શિક્ષણ છે. શિક્ષણનો ત્રીજો અક્ષર એ જે યુનિટી છે, ચોથો અક્ષર એનો જે છે એ સી જે છે એ કોન્ફિડન્સ. તમારી અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું જે ભણું છું, જે લાઈનમાં ભણું છું, એ સામાન્ય લાઈન નથી. હું તમને કહું, નવાઈ લાગશે, મારે પોતાનું ઉદાહરણ આપું કે હું 12 સાયન્સ પાસ થયો. હિતેશભાઈ, જ્યારે આખી સ્કૂલમાં 50માંથી અમે 4 જણ પાસ થયા હતા. આ 1900 તમને કહું કે 1981ની વાત, 81માં અમે 50 વિદ્યાર્થીઓ હતા સ્કૂલમાં. સાયન્સમાં 4 જ વિદ્યાર્થીઓ પાસ થયા, એમાં 4માં હું એક હતો. પણ જુઓ, એ વખતે મને એમ હતું કે હું આગળ વીપી સાયન્સમાં જઈને ભણું, પણ મારા એક ગુરુ એને મને એમ કહ્યું, ડૉક્ટર અમારા શિરીષભાઈ જેનું નામ આજે પણ હું એને ગુરુ તરીકે માનું છું અને હંમેશા યાદ કરું છું, કે એ વ્યક્તિએ મને કહ્યું, કારણ કે એ એકલા રહેતા, મારા ઘરની સામે જ એક રોડ અને રોડની સામે એમનું ક્વાર્ટર્સ, એ ક્વાર્ટર્સમાં સરકારી ડૉક્ટર એકલા રહેતા. એટલે મને બોલાવે, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી એ જમાનામાં, એટલે મને દરરોજ બોલાવે ને કે અમે બે જોઈએ ને અમે ચર્ચા કરીએ. એ ચર્ચાના અંતે એમને મને કહ્યું કે તારે સાયન્સમાં જવાની જરૂર નથી, તું આર્ટ્સમાં જા ને ઇકોનોમિક્સ લે. હવે સાયન્સને ઇકોનોમિક્સને ક્યાંય મેળ પડે? બે વિરોધ. એટલે મેં કહું, સાહેબ તમે કહો છો પણ ચાલું મારે ઇકોનોમિક્સ ભણવું કેમ? મને તો ના સમજણ પડે મારાથી ને યાર. પછી હું એમનું માન્યું, મેં કરાયું અને હું ગયો આણંદની અંદર, આણંદ આર્ટ્સ કોલેજમાં, અને ત્યાં તલાટી સાહેબ જે પ્રિન્સિપાલ હતા, આજે પણ છે, હી ઇઝ નાવ 88 વર્ષના છે. આજે પણ હું એમને યાદ કરું છું ને મળતો રહું. એ માણસે મને કહ્યું કે સાહેબ હું તો 12 સાયન્સ પાસ કરેલો, અને અમારા એક આ ડૉક્ટર સાહેબે કહ્યું એટલે હું આર્ટ્સમાં એડમિશન લેવા આવ્યો છું અને મારે ઇકોનોમિક્સ વિષય લેવાનો છે. એટલે એ વ્યક્તિ જુઓ, આ એક આખું ઉદાહરણ દ્વારા તમારે સમજવાનું છે કે તમે તમારા જીવનના ગોલ જે છે કોન્ફિડન્સથી કઈ રીતે નક્કી કરી શકો. એટલે એમને મેં કહ્યું, સાહેબ જુઓ મારી માર્કશીટ, હું સાયન્સ ભણેલો છું, અને મને સાહેબે એમ કહ્યું કે તું આર્ટ્સમાં જા ને ઇકોનોમિક્સ લે. એટલે એ સાહેબે, પ્રિન્સિપાલે મને એમ કહ્યું કે તને જેને સલાહ આપી એ બહુ સાચી સલાહ છે, કે મેં ઓલ્ડ એસએસસીની અંદર હું પણ સાયન્સમાં પાસ થયો હતો, પ્રી સાયન્સ પાસ કર્યું હતું. એ વખતે જૂની આપણી એસએસસી હતી, તો મેં કે પ્રી સાયન્સ પાસ કર્યું હતું, અને પછી હું પણ આર્ટ્સમાં આવ્યો, અને એ આર્ટ્સમાં આવ્યા પછી જો આજે હું પ્રિન્સિપાલ બની ગયો છું. એટલે હિતેશભાઈ, મારા મગજમાં આ વસ્તુ ફિટ થઈ ગઈ, અનકોન્શિયસ માઇન્ડમાં, કે આર્ટ્સમાં ભણીએ અને ઇકોનોમિક્સમાં ભણીએ એટલે પ્રિન્સિપાલ થવાય. કોન્ફિડન્સ, પ્રિન્સિપાલ થવાય. અને હું એ ભણ્યો, BA MA બંનેમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયો. કારણ કે સાયન્સમાં મહેનત કરી હોય, એ આર્ટ્સમાં કરીએ તો સીધા ચડી જવાય દાદરા. જો તમારું કેપેસિટી 50 કિલો વજન ઉચકવાની હોય અને 70-80 કિલો ઉચકાઈ દે, શું થાય? બેસી જવાય ને. પણ 50ની કેપેસિટી હોય ને 25 ઉચકાવે તો દોડાય. આપણે દોડ્યા, દોડીને BA MA ગોલ્ડ મેડાલિસ્ટ થયા. એટલે સીધા જ HM પટેલ સાહેબ એ વખતે અમારે ત્યાં ચેરમેન, એને સીધી મારી એપોઇન્ટમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે કરી. 25 વર્ષની ઉંમરે હું યુનિવર્સિટીમાં સીધો જ પ્રોફેસર બન્યો. પણ પેલું મગજમાં અનકોન્શિયસ માઇન્ડમાં ફિટ કે પ્રિન્સિપાલ બનવાનું તો રહી ગયું. અને 15 વર્ષ પછી જે મગજમાં કીડો સળવળતો હતો કે હજી પ્રિન્સિપાલ ના થયા, પ્રિન્સિપાલ ના થયા,
કોન્ફિડન્સ રહી ગયું એમ. અને એ જ બરાબર 15 વર્ષ પછી આણંદની NS પટેલ આર્ટ્સ કોલેજમાં પ્રિન્સિપાલ હું બન્યો. કોન્ફિડન્સ બરાબર કે મારે આ બનવું છે, હું બનીશ. ફિટ કરી દો, જે મેં કહ્યું ને, લખી નાખો કે મારે બનવું છે, હું બનીશ. કેમ ના બનાય? સ્કાય ઇઝ ધ લિમિટ. તમારા માટે મર્યાદાઓ નથી, તમારે ઉડવાનું જ છે. બરાબર. પછી એ પ્રિન્સિપાલ બન્યા પછી મને જેટલા આવે એટલા કે સાહેબ તમારી કેપેસિટી તો વાઇસ ચાન્સેલર બનવાની છે એમ કે. એટલે પાછું ફિટ થતું જાય કે હજી તો વાઇસ ચાન્સેલર બનવાનું રહી ગયું એમ કે. ખ્યાલ આવે? 62 વર્ષે આ જુલાઈમાં તો હું નિવૃત્ત થવાનો હતો. 62 વર્ષે. ખ્યાલ આવે? પણ નક્કી કે વાઇસ ચાન્સેલર તો બનવું જોઈએ જ એમ. કારણ કે આપણે એમ આપ કહેવાય ને, આપણી શક્તિઓ તો છે જ, કોન્ફિડન્સ તો છે જ. તો એ જુઓ સામેથી આવ્યું કે ભાઈ વાઇસ ચાન્સેલર તરીકે તમે કચ્છમાં જાઓ, બની ગયા વાઇસ ચાન્સેલર. પણ વાઇસ ચાન્સેલર બની જવું, કોઈ પણ પદ એ મળી જવું સહેલું છે, પણ એને નિભાવવું અઘરું છે. પદ મળી જશે તમને, એન્જિનિયર થશો પદ મળી જશે, ડૉક્ટર થશો પદ મળી જશે, પણ એ પદને તમારે નિભાવવું એ ખૂબ અઘરું છે. દરરોજ મુશ્કેલીઓ આવશે, પણ તમને તમારામાં કોન્ફિડન્સ હોવો જોઈશે સાહેબ. અને આ કોન્ફિડન્સ એ શિક્ષણથી જ મળે છે. શિક્ષણ એ માત્ર એવું નથી જે મેં તમને કહ્યું એમ. શિક્ષણ મેળવવાના 5 જે રસ્તા છે ને, પહેલાં મેં તમને જે કહ્યા, ખ્યાલ આવ્યો? ઘરમાંથી, સ્કૂલમાંથી, ખ્યાલ આવ્યો? સમાજમાંથી, પ્રકૃતિમાંથી, અનુભવમાંથી. આ 5 જગ્યાએથી તમે શિક્ષણ મેળવ્યું છે. માત્ર તમારે એમ કહેવાય ને, ડિગ્રી ઉપર એ શિક્ષણને મર્યાદિત નથી રાખવાનું. કારણ કે પહેલી મેં તમારી જોડે વ્યાખ્યા કરી કે ટુ ડ્રો આઉટ, તમારી અંદર જે પડેલું છે ને એને ઓળખવાનું. એ ઓળખાવા માટેના 5 રસ્તા હતા. અને એ 5 રસ્તાના આધારે શિક્ષણમાં કઈ રીતે આગળ વધી શકાય, આ કોન્ફિડન્સ પણ તમને ક્યાંથી મળશે? ક્લાસમાં શિક્ષક કદાચ નહીં આપે તો તમને કુટુંબે આપ્યો હશે, સમાજે આપ્યો હશે. કોન્ફિડન્સ એ કોઈ વ્યક્તિ પણ આપી શકે. અને એ કોન્ફિડન્સ દ્વારા તમારે આગળ વધવાનું છે. અને એ કોન્ફિડન્સ માટેનું હું તમને એક ઉત્તમ ઉદાહરણ આપું. કારણ કે હું દરેક વસ્તુમાં એક ઉદાહરણ તમને એટલા માટે આપું છું કે એ તમારા માટે રોલ મોડેલ બને. અને એ રોલ મોડેલ કોણ કોન્ફિડન્સમાં? જુઓ તમે, 2. એક જેના નામે નોબેલ પારિતોષિક અપાય છે. હેલો, નોબેલ જે છે એ કોન્ફિડન્સનું ઉત્તમ ઉદાહરણ છે. જો તમે એના વિશે વાંચશો, નોબેલ વિશે, તો તમને ખ્યાલ આવશે કે એને ડાયનામાઇટની શોધ કરી એ કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓની વચ્ચે. કારણ કે પહેલાં તો ઘરમાં બ્લાસ્ટ થયો એટલે ગામમાંથી કાઢી મૂક્યો, પછી માંચડો બનાવ્યો તળાવમાં, તો ત્યાં સગો ભાઈ મરી ગયો એટલે દેશ નિકાલ કર્યો. એ દેશ નિકાલ કર્યા પછી પણ એને એના પ્રયોગો ચાલુ રાખ્યા અને છેલ્લે એને સફળતા મળી. ધેટ ઇઝ કોલ્ડ કોન્ફિડન્સ સાહેબ. બરાબર. એવું જ બીજું ઉદાહરણ, થોમસ આલ્વા એડિસન. વીજળીની શોધ કરી, 10,000 વખત પ્રયોગ કર્યો તો એ છેલ્લે સફળતા મળી. કલ્પના કરો, જ્યારે સ્કૂલમાં ગયા ને ત્યારે એને કાઢી મૂક્યા હતા કે આ એમ કહેવાય ને, ચેલેન્જ ચાઇલ્ડ છે. બાળક જે છે ને એનામાં ભણવાની કોઈ તાકાત નથી, એની જોડે શક્તિ નથી એમ કે. ખ્યાલ આવ્યો? એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો થોમસ આલ્વા એડિસનને. એની માએ એની શક્તિઓને ઓળખી, એની માએ એને ભણાવ્યો. કહ્યું ને કે શિક્ષક કોઈ પણ હોઈ શકે. અને એમાંથી તમે વિચાર કરો, એ થોમસ આલ્વા એડિસને 10,000 વખત, કારણ કે એને ખબર હતી અંધારું એ મુશ્કેલ છે, સાંજ પડે અંધારું થાય, કરવું શું? હું જ્યારે એડિસનમાં ગયો અમેરિકામાં, ત્યારે આજે પણ એનું મ્યુઝિયમ ત્યાં છે, થોમસ આલ્વા એડિસનનું. એના નામે આખું ગામ બન્યું છે ન્યૂ જર્સીમાં. એ એડિસન, જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આ 10,000માં પ્રયોગે સફળ થયા, તો તમને એમ ના થયું કે આટલા બધા પ્રયોગો કર્યા, નિષ્ફળતા મળી તો તમે એમ કે તમારો કોન્ફિડન્સ ગુમાવી ના દીધો એમ? ત્યારે એને એક સરસ વાત કરી કે આ 10,000માં પ્રયોગે સફળતા મળી, પણ મને એટલો ખ્યાલ આવ્યો કે આ 9,999 વખત એ આ બલ્બ કેમ ન બને એ શીખવા મળ્યું એમ કે.
કોન્ફિડન્સ. નિષ્ફળતામાં પણ સફળતા સમાયેલી છે. આપણે એમ નથી માનવાનું કે સાહેબ 2 વખત ચાલવું, 10માં નપાસ થઈ ગયો, હવે શું? હે, અમારા એક મિત્ર છે ઉમરેઠના, ચંદ્રકાંત ગાભાવાલા, ઓલ્ડ એસએસસીમાં 11 વખત ફેલ. સાહેબ આપણે 2 વાર નપાસ થાય શું કરીએ? બેસી જાઓ ઘરે, વાડી હાલો. હા સાહેબ, એ ચંદ્રકાંત ગાભાવાલા ઓલ્ડ એસએસસીમાં 11 વખત ફેલ થાય છે. એ પોતાનો કોન્ફિડન્સ ગુમાવતો નથી અને એ હવે 12મા ટ્રાયલે પાસ થઈ મુંબઈ જાય છે. મુંબઈમાં બીકોમ કરે છે અને ઓલ ઇન્ડિયાની ચાર્ટર એકાઉન્ટન્ટની એક્ઝામમાં ટોપ ઉપર પાસ થાય છે. કલ્પના કરો, આળ થાકી જઈએ. આટલી બધી નિષ્ફળતા મળી. 2 વખત સાલા એમ કહે ને દાડમ રોપ્યા પણ ફેલ ગયા, એમ કે કાઢી નાખો વાળા. પણ 3જા વર્ષે તમને લાભ મળવાનો હતો સાહેબ, ગુમાવી દીધો આપણે. કોન્ફિડન્સ નથી ને માણસ માર ખાઈ જાય છે. હા, સૌથી અગત્યનું છે કોન્ફિડન્સ હોવો જોઈએ. ભલે નિષ્ફળતા મળી, થોમસ આલ્વા એડિસન નજર સામે આવી જ જવો જોઈએ. ચંદ્રકાંત ગાભાવાલા નજર સમક્ષ આવી જ જવો જોઈએ. એને એટલી નફળ ભણીએ છીએ ને, આ તો 3જી વખત નપાસ થયા એટલે ગળે લટકી ગયા, મરી ગયા, જીવન ટૂંકાવી દીધું. એમ તો શું તમને સફળતા મળી જશે? બાળકને જ્યારે જન્મે છે અને 5 વર્ષ સુધી મોટું કરવામાં જે મા બાપે એક જહેમત ઉઠાવી છે, પાલન પોષણ જે કર્યું છે, એ કેમ કહેવી શકાય ને કે સૌથી કપરી પરિસ્થિતિમાંથી એ નીકળે છે. બાળકના જન્મથી 5 વર્ષનો સમયગાળો એ સૌથી કપરો સમયગાળો, અને 18 વર્ષના થાય બાઇક ચલાવે ને સામે ઠોકે, જા જતી મરી ગયા, જીવન ટૂંકાવી નાખીએ. શિક્ષણ તમને ક્યારે એ નથી શીખવાડતું કે તમારે કઈ રીતે મરી જવું. શિક્ષણ હંમેશા એ શીખવાડે છે કે તમારે કઈ રીતે જીવવાનું છે. જીવવા માટે તમે છો, મરવા માટે નહીં. નિષ્ફળતાઓ તો મળવાની જ છે, પણ મેં જેમ કહ્યું ને એમ કે નોબેલને સામે જોવાનો છે, થોમસ આલ્વા એડિસનને જોવાનો છે, ચંદ્રકાંત ગાભાવાલાને જોવાનો છે. આવા ઉત્તમ ઉદાહરણો આપણી નજર સમક્ષ હોવા જોઈએ, તો તમે આગળ વધી શકશો. ત્યાર પછી એમ, એજ્યુકેશનમાં 5મો જે અક્ષર છે એ છે. એમાં એમ, તમારો ઉદ્દેશ ક્લિયર હોવો જોઈએ કે હું ભણું છું તો આના માટે, હું ખેડૂત છું તો આના માટે, હું ઉદ્યોગપતિ છું તો આના માટે. નિષ્ફળતા મળશે, બધું થશે, ટીકાઓ થશે, બધું થશે. વિચારો તમે ગાંધીજીને, વકીલ હતા, સારામાં સારી પ્રેક્ટિસ ચાલત, બેરિસ્ટર હતા, લંડનમાં ભણ્યા હતા, પણ જ્યારે સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, એ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠા છે, અને એ વખતે અંગ્રેજો આવે અને એ જોહાનિસબર્ગમાં એને ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકી દે, અને એ માણસ નક્કી કરે કે આ અંગ્રેજોનો જુલમ જો હું અહીંયા સાઉથ આફ્રિકામાં આટલો હોય તો મારા દેશના લોકો ઉપર કેટલો હશે. આ ઉદ્દેશ એનો કે હવે કોઈ પણ સંજોગોમાં મારે આ અંગ્રેજોને મારા દેશમાંથી નીકાળવા છે. આ એક ઉદ્દેશ. તમે પણ તમારા જીવનનો ઉદ્દેશ નક્કી કરો કે હું આ કરીશ, જે કાંઈ મુશ્કેલીઓ આવશે. આ ગાંધીજીએ જો એમ વિચાર્યું હોત હું બેરિસ્ટર છું, સરદાર પટેલે એમ વિચાર્યું હોત કે મારી તો ધમધોકાર ચાલે છે બેરિસ્ટરની પ્રેક્ટિસ, હા, ક્યાં જરૂર હતી? આઝાદી તો સાહેબ એમને એકલાને નહોતી, એ તો બિચારા આઝાદી મળી અને જતા રહ્યા. ગાંધીજીને સૌથી પહેલાં કાઢ્યા આપણે, સરદારને 3 વર્ષ પછી ગયા, 47 ને 50. હેલો, પણ જીવનનો એમનો ઉદ્દેશ હતો કે અંગ્રેજો સામે લડીને અસહકાર, એમનો જે હતો ને કે ભાઈ અસહકારનું આંદોલન, કે એમને મદદ ના કરવી, લાઠી ના ઉપાડવી, કારણ કે જાણતા હતા કે આપણે તોપગોળા સામે નહીં ટકી શકીએ. પણ આ જે આંદોલનો કર્યા
આઝાદી અપાવવાનો એમનો જે ઉદ્દેશ હતો કે મારે આ કરવું છે. તમારા પણ જીવનનો આ શિક્ષણ તમને શું શીખવે છે તો કે ઉદ્દેશ અત્યારથી લખી રાખો કે હું આ બનીશ. મેં જેમ કહ્યું ને હાર્ડવર્ડમાં, એવું તમારે પણ અત્યારે આ 4 દિવસની અંદર તમે જે કંઈ ભેગા થયા છો એ બેસી તમે તમારી તાકાતની એકબીજાને ઓળખ આપો અને એના આધારે તમે કોઈ એક રોલ મોડેલ નક્કી કરો અને રોલ મોડેલમાંથી તમે એ બનવા તરફનો તમારો ઉદ્દેશ નક્કી કરો તો તમને સફળતા મળશે. ઘણાને હું પૂછું કે તમે શા માટે ભણો છો, હમણાં તમને જ બધાને પૂછું કે તમે શા માટે ભણો છો, છે જીવનના ગોલ? ઘણા મને કહે સાહેબ શિક્ષક બનવું છે એમ. પછી હું પૂછું શિક્ષક બનવા માટે શું જોઈએ? સાહેબ ડિગ્રીથી શિક્ષક બની જવાય? ઊભા રહીએ અહીંયા સામે અને હાથે થથરે ને પગે થથરે ને તો શું થાય? વિદ્યાર્થીઓ પછી તમારા કાર્ટૂન જ બનાવે ને. શિક્ષકમાં સફળતા ના મળે. શિક્ષક બનવા માટે જે છે ને આ શિક્ષણના જે આ 9 અક્ષરો છે ને એ જીવનમાં ઉતારવા પડે. આ ઉદ્દેશ તમારો છે, હું શિક્ષક બનીશ. અને એ શિક્ષક બનવા માટે ડેલ કાર્નેગીને વાંચવો પડે તમારે. જાહેરમાં બોલવાની કળા વાંચો, ખબર પડશે. સામાન્ય વસ્તુ નથી શિક્ષક બનવું. એ પહેલું તો તમારી પાસે ભંડોળ જોઈશે. મારે જે તમારી સામે રજૂઆતો કરવાની છે તો એ રજૂઆત કરવા માટે મારી પાસે વિચારો જોઈશે. ભંડોળ નહીં હોય તો હું તમને કાંઈ નહીં આપી શકું. એટલે ઉદ્દેશ જે છે, ગાંધીએ નક્કી કર્યું કે હું મારા દેશને આઝાદી અપાવીશ તો એ અપાવી શક્યા. તમે પણ નક્કી કરો કે હું આ મારા કુટુંબને આ રીતે હું આગળ વધારીશ. તમે યસ યુ કેન. બરાક ઓબામાનું નામ સાંભળ્યું છે ને? કેટલાએ સાંભળ્યું? હાથ ઊંચો કરો. ઓબામાનું નામ સાંભળ્યું હોય એવા? બરાક ઓબામા એ અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો. તમને જાણીને નવાઈ લાગશે. એના મધર જે હતા એ હવાઈના હતા, એ પ્રોફેસર હતા. એના ફાધર જે હતા એ આફ્રિકાના હતા કે જે હાર્વર્ડમાં ભણતા હતા. એ 2 જણના પ્રેમ થયા, લગ્ન થયા અને એમાંથી બરાક ઓબામા જન્મ્યો. અને થયું છે એવું કે એના બાપ જે હતો એ આફ્રિકામાં એ વખતે ત્યાંનો જે રાષ્ટ્રપતિ હતો એ અર્થશાસ્ત્રનો હતો, ત્યાં સલાહકાર તરીકે જતો રહ્યો. આ દીકરાને માની ચિંતા ન કરી. માની પણ પ્રોફેસરશીપ ચાલુ હતી એટલે હવાઈમાં એના નાનીના ઘરે એ ઉછર્યો. પણ એ જ્યાં ઉછરે છે ને એની નાની એના મગજમાં વિચારો નાખે છે કે તારે એક દિવસ આ દેશના રાષ્ટ્રપતિ બનવાનું છે. એ કહે છે બરાક ઓબામા કે મને સ્વપ્ન બતાવવાનું કામ એ મારા નાનીએ કર્યું. એક દેશના અમેરિકાના એમ કહેવાય ને સાવ સામાન્ય ખૂણામાં હવાઈની અંદર મોટો થતો આ એક બરાક ઓબામા એ ભણતા એના જીવનનું એક જ ગોલ અને એનું એક જ સેન્ટેન્સ, યસ વી કેન. હા, હું કરી શકું. તમે પણ હિમાલય પર ચડવાનું છે, યસ આઈ કેન, હું કરી શકીશ. કોન્ફિડન્સ, એમ, ઉદ્દેશ, આ બહુ અગત્યનો છે. આ બરાક ઓબામા એ તમે વિચાર કરો કે માર્ટિન લ્યુથર કિંગ પછી પહેલો એવો વ્યક્તિ છે કે જે આફ્રિકન કુળનો અને અમેરિકાનો રાષ્ટ્રપતિ બને છે. કલ્પના જુઓ તમે, ઉદ્દેશ જુઓ. આપણે પણ આ ઉદ્દેશો અત્યારથી નક્કી કરવાના છે કે તમે શું બનશો અને એના માટે તમે કેવી તાકાતની જરૂર પડશે. શિક્ષણમાં આ જરૂરી છે. એમ પછી તમારી પાસે જે અગત્યનું આવે છે વાત, એ ટેલેન્ટ છે. બધું હોય ને ટેલેન્ટ ના હોય તો? મેં કહ્યું ને, શિક્ષક બની ગયા, પ્રોફેસર બની ગયા, એપોઇન્ટમેન્ટ થઈ ગઈ, ઓર્ડર મળી ગયો અને ભણાવવા ગયા ક્લાસમાં અને આમાં પગ થથર્યા, હાથ થથર્યા, પરસેવો ચાલુ થઈ ગયો. થાય શું?
મારા એક મિત્ર ખ્યાલ બીજે મેડિકલમાં ભણ્યા, ડૉક્ટર થયા, ગોલ્ડ મેડાલિસ્ટ થયા. એની સાથે ભાવસાર અમારા મિત્ર હતા, જે છોકરો ગોલ્ડ મેડાલિસ્ટ થયો બીજે મેડિકલમાં. કારણ કે એ વખતે હું વાત કરું છું 1978-79ની, એ બીજે મેડિકલમાં જે ગોલ્ડ મેડાલિસ્ટ થયો એ વખતે અત્યારના જેવું નીટ બીટ કશું હતું નહીં, એટલે એને ડાયરેક્ટ MS-ની અંદર એડમિશન મળી ગયું. માસ્ટર ઓફ સર્જરીમાં જેને એડમિશન મળી ગયું, તમે કલ્પના કરો કે ડૉક્ટર બની ગયા વાટકાપના. એને એના બાપુજીએ એ વખતે વડોદરા અલકાપુરીની અંદર હોસ્પિટલ બનાવી આપી. હોસ્પિટલ બની ગઈ, ઉદ્ઘાટન થઈ ગયું, બધા ડૉક્ટર મિત્રો મળીને ગયા, પહેલું જ ઓપરેશન કરવાનું થયું અને એ હાથ હલી ગયા સાહેબ. કારણ કે એને જ અત્યાર સુધી જે પ્રયોગો કર્યા હતા એ સમૂહમાં કર્યા હતા, ખ્યાલ. પણ એકલું કરવાનું જ્યારે થયું, એનામાં ટેલેન્ટ નહોતું એવું નહોતું, ટેલેન્ટ તો હતું, પણ ઇન્ડિવિજ્યુઅલ જ્યારે વાટકાપ કરવાનું થયું ત્યારે હાથ હલી ગયો, એ ઓપરેશન ના કરી શક્યો. કહેવાનો અર્થ, તમારી પાસે ટેલેન્ટ જે છે એ ટેલેન્ટને તમારે સાથે શું છે, કોન્ફિડન્સની પણ જરૂર છે. આ ટેલેન્ટ જે છે એ ટેલેન્ટ કેવું હોવું જોઈએ, કલ્પના કરો ટેલેન્ટ કેવું હોવું જોઈએ. કોને તમે ટેલેન્ટ સાથે સરખાવશો? ટેલેન્ટનું ઉદાહરણ તમારી પાસે કોઈ હોય તો મને બતાવો. ટેલેન્ટ છે ને સરદાર પાસે હતું સાહેબ. હે, બધા વેર વિખેર રજવાડાઓ પડ્યા હતા, હે, ગૃહમંત્રી બનાવ્યા, હે, બધા આ બાજુ જુનાગઢનો નવાબ એમ કે અમે પાકિસ્તાન જઈએ છીએ, હૈદરાબાદનો નવાબ એમ કે અમે પાકિસ્તાન જોડે જોડાઈશું. કલ્પના કરો કેટલું તૂટેલું હશે. સરદાર પટેલ પાસે શું હતું? ટેલેન્ટ હતું કે ભાઈ એક એકને કઈ રીતે જોડવા છે. 565 પરગણાઓને જોડવા એ સામાન્ય બાબત નહોતી. આ ટેલેન્ટ એની પાસે, એક એકને જ્યાં જરૂર પડી ત્યાં સમજાયા. હે, હૈદરાબાદનો નવાબ ના પાડ્યો એટલે રિવોલ્વર બતાવી દીધી, મૂકી દીધી, ક્યાં રહી, જોડાય છે કે નહીં, સહી કરે છે કે નહીં. જેની પાસે જે પ્રમાણેની જરૂર હતી એવી રીતે એને આખું ટેલેન્ટ જે બતાવીને દેશને સંગઠિત કર્યો. ધેટ ઇઝ કોલ્ડ ટેલેન્ટ સાહેબ. ટેલેન્ટ એવું હોવું જોઈએ કે જે કામ તમને મળ્યું છે એ કામ તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને એને ભેગું કરવાનું કામ છે. આ ટેલેન્ટ સામાન્ય ઉદાહરણ નથી. આ દુનિયામાં આવો અજવળ તમને નહીં જોવા મળે સાહેબ ઉદાહરણ. ટેલેન્ટ આવું હોવું જોઈએ. એનાથી આગળ તમને કહું કે ટેલેન્ટ કેવું એમ, તો તમે બધા જેનો મોબાઈલ વાપરો છો, એપલ બનાવનાર કોણ? હાથ ઊંચો કરો. એપલ કેને બનાવે? વાપરો છો ને યાર, એવું યાર, જેને તમે ઉપયોગ કરો છો ને જેનો, હા, બધા એપલ 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 કરે. હે, આ નવી જનરેશનનું શું સાહેબ? તમે પૂછો એમને કે તમે કયો ફોન વાપરશો, એપલ જ માગશે. હા, બધા સેમસંગ નહીં માગે, એપલ માગશે ને. હા, સ્માર્ટફોન પણ એપલનો, એ એપલનો માલિક જે સ્ટીવ જોબ્સ, એ સ્ટીવ જોબ્સ બહુ યંગ એજની અંદર એને કેન્સર થયું. ડૉક્ટરે કહ્યું કે હવે તમારી પાસે 6 મહિનાનું આયુષ છે. એની પાસે કોન્ફિડન્સ હતો 6 મહિના નહીં, હું જીવીને બતાવીશ. અને એના પછી લગભગ 6 વર્ષ સુધી જીવ્યો. જે સ્કૂલમાંથી ખ્યાલ આવ્યો એને એમ કહેવાય કે નીકળી ગયો હતો, જે કોલેજમાંથી. કારણ કે એના મા બાપ જે હતા ને, એની કુંવારી મા હતી. અમેરિકાનું તો કલ્ચર એ હતું, પણ એ જેને દત્તક લીધા એની જોડે શરત કરી હતી કે મારા દીકરાને તમારે ભણાવવાનો છે.
અને એ ભણાવવા માટે મા બાપે મોકલ્યો, પણ એને ખબર હતી કે મારા મા બાપની ભણાવવાની કેપેસિટી નથી. એટલે એ ટીન જે આવે ને ખાલી, જ્યાં તમે પીવો છો કોકાકોલાના ને બધા, એ ટીન વેચીને એ ખાતો હતો. અને એ જ રીતે કેટલીક વાર તો મંદિરોમાં જઈને જમી આવતો, હરે રામ હરે કૃષ્ણ મંદિરમાં. પણ એ સ્ટીવ જોબ્સ કેલિગ્રાફી શીખ્યો પહેલાં, અને કેલિગ્રાફીમાંથી એને કોમ્પ્યુટર બનાવ્યું, અને એ કોમ્પ્યુટરમાંથી એપલ કંપની ઊભી કરી. અને એ એપલ કંપની જેને ઊભી કરી એના એક CEO તરીકે એ બીજા માણસને લઈ આવ્યો, કંપની મોટી થઈ એટલે, અને એ કંપનીમાંથી એને જ કાઢી મૂક્યો, સ્ટીવ જોબ્સને. એ પણ જપ્યો નહીં, એમાંથી એને એનું કામ ચાલુ રાખ્યું. ટેલેન્ટ હતું ને, તો એને શું કર્યું, એના કરતાં વિશેષ ઉત્પાદન કર્યું. છેવટે એ જ કંપની એને પાછો લેવો પડ્યો. એનો જીવનના અંતિમ તબક્કામાં ખ્યાલ આવ્યો, એનું એક વ્યાખ્યાન છે, ખ્યાલ આવ્યો, જ્યાં એને ડૉક્ટરેટની માનદ ડિગ્રી મળી. એનું ટાઇટલ છે સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ. સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ, ભૂખ્યા રહો અને મૂર્ખ બનો. બહુ અગત્યનો. યુટ્યુબ જુઓ છો ને બધા? હા, એ તો ના પણ એમાં આ જોજો, સ્ટીવ જોબ્સનું સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ, માત્ર 15-16 મિનિટનું વ્યાખ્યાન છે. તમારે બધાએ સાંભળવું જોઈએ કે કઈ વાતમાં શું વાત મૂકે છે. અને એના દ્વારા એનું ટેલેન્ટ જે છે એને પોતે સાબિત કર્યું. અને મૃત્યુના બરાબર 24 કલાક પહેલાં એ એનું પોતાનું છેલ્લું મોડેલ એ મૂકીને જાય છે સાહેબ. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે તમારું ટેલેન્ટ છે ને, એને તમારે ભલે ગમે તેવા સંજોગો ઊભા થાય પણ એને છોડવાનું નથી. અને પછી જે છે એ ઇન્ટેલિજન્સનું છે. ઇન્ટેલિજન્સ કેવું? હાલા, ટેલેન્ટ જે છે એની સાથે ઇન્ટેલિજન્સ પણ જોડાય છે. અને એ ઇન્ટેલિજન્સ એ આ બધા જ ઉદાહરણોમાં તમને જોવા મળે છે. એ ગમે તે ઉદાહરણ તમે લઈ લો તો ઇન્ટેલિજન્સ છે જ. અને એ ઇન્ટેલિજન્સની સાથે ઓ જે છે એ ઓપોર્ચ્યુનિટી સાથે જોડાયેલો છે. તક મળવી જોઈએ સાહેબ. અને આ તકનું ઉત્તમ ઉદાહરણ એ અમૂલ ડેરી. વર્ગીસ કુરિયન મેટ્રોલોજી એટલે કે ભૌતિક શાસ્ત્રની અંદર એ માણસ PhD થાય છે, પણ એને સ્કોલરશીપ જે મળી હતી એ ડેરી સાયન્સની મળી હતી. અમેરિકામાં જઈને ભણ્યો બીજો વિષય, પણ એની સ્કોલરશીપ હતી એ ડેરી સાયન્સની હતી. સાહેબ, ડેરીનો ડી એ ના જાણે, ખ્યાલ આવ્યો. પણ એ વખતે અમૂલ ડેરીની સ્થાપના કરવાની થઈ અને ત્રિભુવનદાસ પટેલે સરદાર પટેલને કહ્યું કે આના માટે અમને એક એક્સપર્ટની જરૂર છે. તો એ વખતે એને સચિવે કહ્યું કે હમણાં જ એક ભાઈ એ અમેરિકાથી PhD કરીને આવ્યા છે ડેરી સાયન્સમાં, તમે એને લઈ જાઓ. એટલે આ કુરિયનને આવ્યા, એક પોતે કેરલાનો માણસ, અને ગુજરાતમાં આવવાનું, ભાષા ના આવડે, ખાવાનું જુદું, પણ એને ઓપોર્ચ્યુનિટી મળી, તક. એક ગેરેજમાં રહેતો હતો એ માણસ, પણ એને સાહેબ એમ કહેવાય ને કે એને તકને જવા ના દીધી, અને એ તક ઉપાડી લીધી. અને કલ્પના કરો કે આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન એ ભારતમાં થાય છે, અને દુનિયામાં સૌથી વધારે બટરનું ઉત્પાદન એ પણ ભારતમાં થાય. અને દુનિયાનો કોઈ દેશ એવો નથી કે જ્યાં અમૂલની પ્રોડક્ટ ના વેચાય. તમે કોઈ પણ દેશમાં જાઓ અને જો ત્યાં પેલાની દુકાન હોય FMCGની, અને ત્યાં કોઈ પણ વસ્તુ ઉપાડો એટલે તમને અમૂલ જોવા મળે. એ બટર હોય, ચીઝ હોય, ઘી હોય કે કોઈ પણ વસ્તુ, એની ચોકલેટ પણ હોઈ શકે. આ એક ઓપોર્ચ્યુનિટી. નહીં તો એ માણસ પહેલે દિવસે થાકી ગયો કે હારું હું ક્યાં અહીંયા આવી ગયો. અને આણંદ તો એ વખતે તો સાવ સામાન્ય, નામ પણ જો એને કેવું હોય, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, અમૂલ. અમૂલનું ફૂલ ફોર્મ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. અને એ અમૂલ બને છે. અને આજે એમ કહેવાય કે સમગ્ર દેશની અંદર
મહિલાઓના સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ હોય તો એ ડેરી છે સાહેબ. બહેનોને સશક્ત કરી, દૂધ ભરવા જાય એટલે બહેનોના નામે જ સાહેબ કાર્ડ બને અને બહેનોને જ પૈસા મળે એટલે ભાઈઓએ માગવા પડે, જરા આપો તો 1000 રૂપિયા એમ. કારણ કે ભાઈઓનું ઉત્પાદન તો વર્ષમાં 2 વાર થાય, બહેનોનું તો અઠવાડિયે થાય. એટલે માગવું પડે કે લાવજો, જુગાર રમવા પૈસા નથી, દારૂ પીવા પૈસા નથી, પૈસો આવે એટલે કુટેવો આવે. અત્યારે તો બહુ ખરાબ પરિસ્થિતિ છે, ભલે આપણા સમાજમાં પણ. હું તો કહું છું ચાલો, વ્યસનોએ આપણા ઉપર એટલું બધું એમ કહેવાય ને કે આક્રમણ કરી દીધું છે. આ વ્યસનો એ આપણને ખલાસ કરી નાખશે. વ્યસન શેનું હોવું જોઈએ? વાંચનનું હોવું જોઈએ, સમાજમાં કંઈક કરવાનું હોવું જોઈએ, શિક્ષણમાં કંઈક કરવાનું હોવું જોઈએ. આ પણ એક વ્યસન છે. પણ આપણે તો વ્યસનને કોની જોડે જોડીએ? સિગારેટ પીવા જોડે, બીડીઓ પીવા જોડે, મસાલા ખાવા જોડે, દારૂ પીવા જોડે, પાર્ટીઓ કરવાની. શેની પાર્ટીઓ? તો કે ખારી ભાતની. ખારી ભાત જોડે પાછું છાશ ના આવે, દહીં ના આવે. ગામડામાં 1.25 કરોડનો દારૂ પકડાય. વિચાર તો કરો સર, કચ્છના ગામડાઓમાં 1.25 કરોડના દારૂ પકડાય છે. શું બતાવે છે? શું કરીશું આપણે? દરરોજ બ્રાઉન સુગરના પેકેટ પકડાય છે. વિદ્યાર્થીઓને ખાસ કે જ્યાં તમે કોઈ એક વખત ક્યાંક ખાઓ અને બીજેથી તમને એમ લાગે કે સારું આ મસ્ત હતું, આજે ફરી ખાવા જવું છે, તો સમજો કે ધેર ઇઝ સમથિંગ રોંગ. તમને કાંઈક ખોટું આપી રહ્યા છે. કેટલાક લોકો અમુક ચાની લારીએ સાહેબ અમુક ટાઈમે પીવા જ જવી પડે, સમજવાનું કે એમાં કંઈક છે. આ વ્યસન છે ને એ માણસને ખતમ કરી નાખે. અમારા ચરોતરમાં તો એવું છું, ગામડાઓ ખલાસ થઈ ગયા સાહેબ. જેટલા ઇલેક્શન આવે ને એટલાથી દારૂ, દેશી અને ભજીયા કયા તેલમાંથી તળાય, કયા લોટમાંથી ખબર ના પડે. અને સૌથી વધારે એમ કહેવાય ને, વિધવાઓ અમારા એ ચરોતર પ્રદેશમાં જોવા મળે કે 35-40 વર્ષનો થાય ને એ ગયો. હું તો અમારા હંમેશા કહેતો ધારાસભ્યને, સાહેબ કઢાવો તમે જે જ્ઞાતિના ધારાસભ્ય છો એ જ્ઞાતિના તમારી એવરેજ આયુષ કઢાવો, તમને ખબર પડે કે આપણે શું કરી રહ્યા છીએ. આ દુઃખદ બાબતો છે. એટલે તક તમને જો મળે ને તો ઉપાડી લેજો. તક છે ને વારે ઘડીએ નથી આવતી. જ્યારે જ્યાં તક મળે એને જો ઉપાડતા આવડી તો આપણે કુરિયનની જેમ દેશ અને દુનિયામાં પ્રખ્યાત થઈ શકીએ એમ છે. તક મળવી જોઈએ અને તકને ઓળખવી જોઈએ. કારણ કે આપણે ઘણીવાર કહીએ લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ને ત્યારે આપણે મોઢું ધોવા જઈએ. આપણે જરૂર નથી. તક મળી છે, જે પણ પ્રદેશની મળી છે ઉપાડી લો. અને છેલ્લે જે છે એ નેશનાલિટી, રાષ્ટ્રીયતા. એન જે બતાવે છે એ રાષ્ટ્રીયતા બતાવે છે. 1200 લોકોને હમાસવાળાએ, તમને કહું કે એક ઉત્સવ કરતા હતા, નોવા ફેસ્ટિવલ, અને ત્યાં જઈને 1200 લોકોને યહૂદીઓને માર્યા. આજે 55,000 હમાસના લોકોને મારી નાખ્યા છે. કોઈ દેશ એનો વિરોધ નથી કરી શકતો. કારણ શું? કે 90 લાખ લોકો સંગઠિત છે. યહૂદીઓ કેટલા ઇઝરાયલમાં? 90 લાખ. આ 90 લાખ યહૂદીઓ સાહેબ દુનિયાના કોઈ દેશને ગાંઠતા નથી. કોઈ પણ મુશ્કેલી આવે સાહેબ અમારી પાસે તાકાત છે. આ રાષ્ટ્રીયતા. આપણે તમે જેમ કે પહેલું કહ્યું ને એમ આપણે તો વેર વિખેર પડ્યા છે. બાજુવાળાનું ઘર સળગે છે ને મારું સલામત છે. રાષ્ટ્રીયતાની ભાવના નથી. એક જો કુટુંબ ના ટકી શકતું હોય તો સાહેબ દેશ કઈ રીતે ટકી શકે? આપણી દીકરીઓએ સાહેબ વિચાર કરો કે આ ઓપરેશન સિંદૂર થયું, એમાં 2 દીકરીઓએ આપણને ખ્યાલ આપ્યો, બરાબર? તો એના ઉપર આપણે વિરોધ. આ જ્ઞાતિના આ જ્ઞાતિ, વાય વોટ? શા માટે? બતાવો સંગઠન. સામાન્ય દેશો આપણી ઉપર સાહેબ તાકાત કેવી રીતે કરી શકે? શિક્ષણ એ છે કે જે તમને નેશનાલિટી શીખવાડે, રાષ્ટ્રીયતા શીખવાડે. બાજુવાળો બેઠેલો કોઈ પણ જ્ઞાતિનો હોય એ મારી સાથે ભણતો વિદ્યાનો અર્થી છે, મારી સાથે એ શિક્ષણ લેવા આવ્યો છે. આ નેશનાલિટી આપણામાં જ્યાં સુધી આમ મુઠ્ઠી વાળીએ ને, આ નેશનાલિટી બોલો ને, તમે બોલો, જો તમે આમ મુઠ્ઠી વાળો નેશનાલિટી બોલો,
તમારી મુઠ્ઠીની અંદર તાકાત આવશે. કરો બધા હાથ ઊંચો. બરાબર, તમે જુઓ આમ રાષ્ટ્રીયતા બોલો, એમ તમારી અંદર તાકાત આવશે. શબ્દમાં પણ તાકાત હોય તો વિચાર કરો કે શોધ જોડાઈએ તો શું ના હોય. મેં ઇઝરાયલની અંદર જે આ જોયું ખ્યાલ કે એક એક વ્યક્તિ, એ દીકરી હોય કે દીકરો, એમને મેં કોઈને ચાલતા ના જોયા, બધા દોડતા હોય. ટેલિવિઝનમાં ગયો તો દરિયા કિનારે સાહેબ ઓપનમાં જીમ, ખુલ્લું જીમ, જે ઊભો છે એ કસરત કરે છે. કોઈને મેં દરિયા કિનારે માંડવીમાં જઈએ અને જે બેઠા હોય 2 કલાક, એવા કોઈને બેઠેલા ના જોયા. રાત્રે 2 વાગે પણ દોડતો હોય માણસ. આ તાકાત એક એક વ્યક્તિનું સૌરસ આમ કહેવાય ને, સૌર આમ તાકાત તો છે, પણ એના બાંધો જુઓ ને તો તમને ખ્યાલ આવે કે કોઈ આપણી જેમ કોઈ એમ કે કોઈ નહીં, બધા જ એટલું કોઈ મારી જેમ નીકળી જાય ક્યાં. પણ કહેવાનો અર્થ એ છે કે રાષ્ટ્રીયતા છે ને, હોલોકાસ્ટ જ્યારે જર્મનીમાં થયું અને યહૂદીઓને ઓપનમાં બાળી નાખવામાં આવ્યા ભઠ્ઠીમાં, હોલોકાસ્ટ અનેક લઈને એ વખતે લાખો લોકોને. પણ તમે વિચાર કરો કે જ્યારે એમને એક જમીનનો ટુકડો મળ્યો, આપણી પહેલાં જ 1946 એક જમીનનો નાનો ટુકડો મળ્યો, તો એ ટુકડાનો ઉપયોગ કરી અને આજે ઇઝરાયલ દેશ ઊભો થયો. એની ચારે તરફ દુશ્મન દેશો, પણ રાષ્ટ્રીયતાના લીધે એ દેશને કોઈ હલાવી નથી શકતું. એક વીકની અંદર બધા જ દેશોને પરાસ્ત કર્યા હોય એવું જો ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો એ ઇઝરાયલ છે. આપણે પણ આજે નક્કી કરીએ કે હું આજે શિબિરમાં આવ્યો, અમે જેટલા લોકો છીએ એ એકબીજાનો સંપર્ક કરીશું, એકબીજા સાથે રહીશું, અને જ્યાં પણ જરૂર પડશે, જેની પણ જરૂર પડશે, હું જે પદ ઉપર રહીશ એને બધાને હું મદદ કરતો રહીશ. આ ભાવના જો ઊભી થશે તો આ એજ્યુકેશનના જે મેં તેમ કહ્યું કે આ 9 અક્ષરો છે એ તમને ખૂબ આગળ લઈ જશે. મેં તમારો ખૂબ સમય લીધો. ગતિભાઈ, મારે ખરેખર 12 વાગે પૂરું કરવાનું હતું, પણ થોડોક વધુ સમય લીધો છે એ બદલ નહીં. પણ હું એમ માનું છું કે આ તમને ક્યાંક કોઈક જગ્યાએ આ શબ્દો અનકોન્શિયસ માઇન્ડમાં ક્યારેક ઊભા થાય તો હું એમ માનીશ કે તમારું જીવન સફળ થશે. અને મને આ જે શાલ પહેરાવવામાં આવી, આ શાલનો હું હકદાર નથી. આ શાલ જે છે હું આપણા સમાજના પ્રમુખશ્રીને હું એમને ઓઢાડી અને હું એમનું સન્માન કરીશ કે આવા કાર્યક્રમો સતત કરતા રહે. વિદ્યાર્થીઓ, આ યુવાધન જે છે એ માણસ બનીને એનાથી ઉપર ઉઠીને કંઈક બને એવી ભાવના સાથે પ્રમુખને એવી તાકાત મળી રહે, એવી આમ કહેવાય ને શક્તિઓ મળી રહે, એવી આશા સાથે હું આ સાલ એમને સુપ્રત કરું. થેન્ક યુ. સાહેબ શ્રી, આપના જેવા વિદ્વત વ્યક્તિઓનું અમને જ્યારે જ્યારે સાથ અને સહકાર મળ્યો છે એટલે એ જ અમારી ઉર્જા છે.